હેલો મિત્રો, રાધે રાધે. તો તમારું સ્વાગત છે મારા વ્લોગમાં. તો આજ તો સવારે વહેલા જાગી ગઈ હતી અને કચરા પોતું બી જલ્દી આજ તો પતાવી નાખ્યું હતું, કેમ કે હું જઈ રહી છું બહાર. તો તમને લોકો મારા વ્લોગમાં બન્યા રહો કે તમને ખબર પડી જશે કે હું ક્યાં જઈ રહી છું. તો દેખો, અમારા બબ્બુ છે ને ચણા ખાય છે. ખબર નહીં ક્યારના ચણા લાયા છે. સવારમાં એમને ઘોડાની જેમ હું રોજ જોઉં છું ચણા ખા કરે છે ને ક્યારે પચશે. તો પછી હું બેસી ગયા અમે ચા નાસ્તો કરવા માટે. લાલાને જગાડીને એમને ભોગ લગાડી દીધો છે. તો પછી એમને ભોગ લગાડીને જલ્દી કામ પતાવી દઈશું. અને એમને ભોગ લગાડીને એમની આરતી પણ કરી નાખી છે. અને હું રેડી થઈ ગઈ છું. તો તમે જોઈ શકો છો. તો પછી શું કર્યું કે હું રેડી થઈ ગઈ હતી, કપડાં બપડા ધોઈ નાખ્યા હતા. અને લાલાને એકદમ કમ્ફર્ટેબલી મસ્ત એમને આમાં બેસા દીધા હતા ટોપલીમાં, કેમ કે એમને લઈ જવાના છે. હું એમને ઘરે એકલા મૂકીને નથી જતી, ક્યાંય બી જઉં છું તો કમેન્ટમાં રાધે લખવાનું ના ભૂલતા. તો પછી મારા બબ્બુ આવી ગયા છે મને બસ સ્ટેન્ડમાં મૂકવા બસમાં. તો એમને મેં કીધું કે તમે જાઓ, હવે હું જતી રહીશ બસમાં, બસ આવી જશે તો મને કે ના, તને બેસાડ્યા વગર તો હું નહીં જ જાઉં. તો દેખો ભાઈ, તમે જોઈ શકો છો મેં મોટું બાંધી લીધું છે. અને હું બસમાં બેસી ગઈ છું. મારા લાલા બી મારી સાથે બેસી ગયા છે. તો હું બારીમાં જ બેસું છું. અને મારા લાલાને પણ બારીમાં બેસાડ્યા છે. મસ્ત ઠંડી હવા આવે એના માટે. તો મોઢું ખોલી નાખ્યું હતું, મને વોમિટિંગ જેવું થતું હતું એટલા માટે. ખબર નહીં આ પાઘડી મારા લાલાને સેટ નહીં થતી. બધા કપડાં સરસ જ લાગે છે, પણ આ પાઘડી સેટ નહીં થતી મારા લાલાને. તો આમાં થયું કેવું કે અમે આગળ નીકળ્યા બસમાં. તો આ ભાઈ જે હતા ને, એ ખબર નહીં કંઈ અડી બી નથી, કંઈ નહોતું. બસવાળા ઉપર આવીને દાદાગીરી કરતા હતા. તો એમાં થોડું લેટ થઈ ગયું. તો હું આવી ગઈ છું મહેસાણા. તો આ છે મહેસાણા બસ ડેપો, અપટાઉન. તો મારો ભાઈ મને લેવા આવી ગયો હતો. તો દેખો, અહીંયા હોય બરોડાથી અહીંયા મહેસાણા હોય તો મને એમ થઈ જાય કે ચાલો મને લેવા આવી જશે. તો હું આવી ગઈ છું મારી બહેનના ઘરે, જસ્મિતા. તો દેખો, મારા ભાણિયો સૂતો છે મારા કાનનો. અને જસ્મિતા બેને બનાવ્યું છે એકદમ મિક્સ સબ્જી, મસ્ત ટન. તો જમી લીધું હતું. અને અમારા ભાણિયા ભાઈ ઉઠી ગયા હતા, અમારા ભાણાભાઈ. તો દેખો મસ્તી કરે, મને પાણી આલે. તો બોલતો તો એ રહ્યો ખરેખર. અત્યારે એને જો અજાણું પડે એટલા માટે, પણ આમ ફ્રી થઈ જશે એટલે બહુ રમે આપણી જોડે. અને આ નાની ઉંમરમાં બહુ ડાયો છે અને બહુ નાનો છે, કાનો જ છે એમ કહું તો બી ચાલે. મસ્તીખોર બી એટલું છે. તો બસ પછી અમે જસ્મીજાન 2 જણા રેડી થઈ ગયા હતા. કેમ કે દેખો, ચા વા પીને મમરા ખાઈને જસ્મીજાન કે જલ્દી રેડી થઈ જા, કેમ કે હું જે કામ માટે આવી છું એ કામ માટે, મતલબ કે હું મારી એક ફ્રેન્ડને ને જસ્મિતાને બંનેને બીમાર હતા એના માટે એમની ખબર કાઢવા માટે આવી હતી મહેસાણા. તો બસ અમે નીકળી પડ્યા છીએ, હું મારી બેન રેડી થઈને. તો મારા લાલાને બી સાથે લઈ લીધા છે, કેમ કે લાલાને તો એમને એકલાને ના મુકાય. તો મારા બેન ને મારા ભાણાભાઈ બી રેડી થઈ ગયા છે. તો હું ક્યાં આવી છું? તો હું આવી ગઈ છું મારી ફ્રેન્ડના ઘરે. તો મારી ફ્રેન્ડનું નામ છે રોશની. તો મારી રોશની બેન અઠવાડિયાથી ખરેખર બહુ જ બીમાર હતા, એમને એડમિટ કર્યા હતા. તો એમને હું ખબર કાઢવા, મતલબ કે એમના સમાચાર લેવા માટે આવી હતી. તો બસ પછી રોશની બેન કે મને ફેમસ કરી નાખજે, તો એમને બી વ્લોગમાં લઈ લીધા. તો મેં કીધું સરસ. તો મારા ભાણાભાઈને તો મજા આવી જાય નવું ઘર જોયું એટલે. તો પછી અમારા રોશનીમાં તો મસ્ત ચા મૂકી દીધો હતો. ખરેખર આમ મજા આવી ગઈ હતી. અને નાસ્તો બી કરી નાખ્યો તો, ઢોકળાનો કાઢે તો મને કે આવી જા નીચે. અમારા હિતેશ કુમાર બેઠા છે. અને અમે રોશની, જસ્મિતા, અમે 3 જણા પાછા આવી ગયા. અમે ઇસ્કોન મંદિર, એટલે હું લાલાને લઈને આવી હતી. અને ખરેખર બહુ મસ્ત એટમોસ્ફિયર કર્યું હતું, વરસાદ જેવું વાતાવરણ કર્યું હતું. હું મહેસાણા આવું એટલે મોસ્ટલી ઇસ્કોન મંદિર આવવાનું નથી જ ભૂલતી. તો અને ખરેખર અમે એવા ટાઈમે આવ્યા કે જ્યારે અમારા જગન્નાથ ભગવાનની આરતી થતી હતી. જગન્નાથજી, સુભદ્રા મૈયા અને બલભદ્રજી, એમની આરતી થતી હતી. અને મેં એવા ટાઈમે આવ્યા તો મને ખરેખર એમ થઈ ગયું કે હા, મારું મહેસાણા આવવાનું અને ઇસ્કોન મંદિરમાં આ ટાઈમે આવવાનું ફળી ગયું. તો બોલો જગન્નાથપુરી ભગવાન કી જય, સુભદ્રા મૈયા કી જય અને બલભદ્રવીર કી જય. તો અને હું જસ્મિતા આરતી ચાલતી હતી તો અમે કીર્તનમાં નાચી રહ્યા હતા કે નૃત્ય કરી રહ્યા હતા. તો ખરેખર આમ નહીં માનો તમે લોકો મહેસાણા આવજો તો ઇસ્કોન મંદિરમાં આવવાનું ના ભૂલતા. ખરેખર આમ મનને રિલેક્સ તો નહીં, આમ શાંતિ થઈ જાય. એમ થઈ જાય કે અહીંયાથી નીકળવું જ નથી. તો બી બસ થોડું લેટ થઈ ગયું હતું. નૃત્ય કરીને હું નીકળી ગઈ છું. અમે રોશની બધા થોડા ફોટોશૂટ કરીને, કેમ કે લેટ થઈ ગયું હતું, ઘરે બી જમવાનું છે જઈને. તો હું ઇસ્કોન મંદિરની બહાર નીકળી હતી. તો ખરેખર તમે નહીં માનો, હું બહાર આવીને તો સામે છોકરો સાયકલ ચલાવીને આવતો હતો. તો મને એમ થયું કે એનો વિડીયો ઉતારું, કેમ કે લોકોને પ્રેરણા મળે કે આટલી ઉંમરમાં છોકરો કેટલી મજૂરી કરે. એને મેં કીધું કેમ બેટા તું આટલીમાં મજૂરી કરે? તો એને મને એમ કીધું કે શું કરું બેન, મજબૂરી છે કે. તો મેં કીધું તું ભણીશ તો તારા આવી મજૂરી નહીં કરવી પડે.
તો બસ ભાઈ વધારે એનો વિડીયો ના ઉતારી શકી કેમ કે મને બી થોડું એ થઈ ગયું હતું. તો અમે ઘરે આવી ગયા હતા અને લાલાને અમે મસ્ત બંને લાલાને કાનાને અને લાલાને બંનેને અમે વસ્ત્ર પહેરાવીને એમને મસ્ત તૈયાર કરી નાખ્યા હતા. પછી એમાં પ્રિતેશભાઈનો અને પ્રિયંકાબેનનો ફોન આવ્યો, પ્રિયંકા ભાભીનો, કે ભાઈ તું આવી છે તો અમને મેગી થવા આય. તો પછી એ લોકો બી અહીંયા આગળની ગલીમાં જ રહે છે. તો પછી અમે અને જસ્મિતા બે જણા એમને ભેગા થવા ગયા મળવા માટે. બહુ દિવસે આવી હતી તો ત્યાં આરતીબેનના ઘરે બી મસ્ત લાલો છે. આમ બહુ જ આમ દર્શન કર્યા તો એ બી આમ મજા પડી ગઈ, આમ આત્માતૃપ્ત થઈ ગઈ. તો અમે લોકો બી લાલાના દર્શન કરી શકો છો. અને એમાં બી થયું અમને ખબર નહોતી પણ અમારી પ્રિયંકા ભાભીનો બર્થડે હતો તો 12 વાગી ગયા હતા. તો પ્રિતેશભાઈ એમની વાઈફનો બર્થડે હોય ને કેક ના લાવે બને તો જલ્દી જઈને ઊભા કેક લઈને આવી ગયા અને એમની વાઈફના બર્થડે માટે. તો પછી અમે લોકોએ કેક કટિંગ કરી નાખ્યું તો તમે જોઈ શકો છો. ખબર નથી કે કેક કટિંગ કરવાનું છે, નહીંતર મસ્ત તૈયાર થઈને આવત, પણ આ તો હવે શું છે કે ચલવી લેવાનું વ્લોગમાં. તો દેખો હું ચાટી રહી છું કેમ કે કોઈ દિવસ ભાળ્યું નહીં ને એટલા માટે. જસ્ટ કિડિંગ, એવું નહીં. બહુ મસ્ત હતો. આઈસ્ક્રીમ વિથ કેક હતો એટલે બંનેની મજા મળી ગઈ. પિતેશભાઈની પાર્ટી બી મળી ગઈ કે આઈસ્ક્રીમ ખાઈ લીધી ભાભીના બર્થડે ઉપર. તો મેં કીધું ભાઈ ઘરે આલજો કેક, અમારી યશભાઈ વાર જોઈ રહ્યા ઘરે. તો આ લેટવી ચાટતી હતી તો એનો વિડીયો ઉતારી રહી હતી. એવું કીધું તું ત્યાં ખાઈને આવી તો ધરાતી નહીં. તો પછી અમે લોકો આવી ગયા ઉપર સૂવા માટે. ખરેખર અમે લોકો મારા ઘરે બહાર જ સૂઈએ છીએ પણ ધાબા ઉપર સૂતે ખરેખર બહુ જ ટાઈમ થયો. અને હું જસ્મિતાના ઘરે આવું ત્યારે અમે ધાબા ઉપર સૂઈએ છીએ. દેખો અહીંયા મંદિર બી છે નજીકમાં. ખરેખર બહુ જ મસ્ત ઠંડો ઠંડો પવન આવતો હતો અને મજા પડી ગઈ હતી. તો દેખો યશ જસ્મિતા બધા સૂતા છે. યશ તો નાટક કરે છે, સૂતો તો નથી જ. તો પછી બસ લાલા બી મારા બે સૂઈ ગયા છે. મારો વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો.